ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ટેલિમેટ્રી સિસ્ટમનો પહેલું ચેપ્ટર જોશું, જેનું નામ છે ટેલિમેટ્રી પ્રિન્સિપલ. હવે ટેલિમેટ્રી મીન્સ કે કોઈ ડિસ્ટન્સ સુધીનું કોઈ વેરિયેબલ અથવા સિગ્નલ આપણે મેઝર કરવું હોય. કોઈ ડિસ્ટન્સ સુધી આપણે કંઈ વેરિયેબલ અથવા સિગ્નલને મેઝર કરવું હોય તો આપણે કઈ યુઝ કરીએ છીએ? ટેલિમેટ્રી સિસ્ટમ. હવે આવે છે એનો બ્લોક ડાયાગ્રામ. તો કે ટેલિમેટ્રી સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ તમે જોઈ શકો છો. એના મેઇન 3 એલિમેન્ટ્સ છે. પહેલું આવે છે ટ્રાન્સમીટર, સેકન્ડ ચેનલ અને થર્ડ રિસીવર. એમાં ટ્રાન્સમીટરનું કામ શું હોય છે? તો કે સિગ્નલને ટ્રાન્સમિટ કરવું એક જગ્યાએથી બીજી જગ્યા સુધી. પછી સેકન્ડ છે ચેનલ. તો કે ચેનલનું કામ શું હોય? એક ફિઝિકલ લિંક જનરેટ કરવી ટ્રાન્સમીટરને સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે. ક્યાં સુધી? રિસીવર સુધી. અને રિસીવરનું કામ હોય છે કે જે સિગ્નલ એને મળ્યું એને રિસીવરે પહોંચાડવું, કાં તો ઇન્ડિકેટ કરી, રેકોર્ડ કરી, એવી રીતે આપણે આઉટપુટમાં રિસીવિંગ આપે. હવે આ છે આખો એનો બ્લોક ડાયાગ્રામ. એમાં પહેલું આવે છે ફિઝિકલ વેરિયેબલ મેઝર. ફિઝિકલ વેરિયેબલ મેઝર એટલે આપણે જે વસ્તુ માપવી છે એને આપણે ફિઝિકલ ક્વોન્ટિટીમાં આપીએ છીએ ઇનપુટ તરીકે. એમાં કઈ કઈ હોઈ શકે? તો કે ટેમ્પરેચર, પ્રેશર, ફોર્સ, આ બધા જે ફિઝિકલ વેરિયેબલ્સ છે એ આપણે ઇનપુટ તરીકે આપીએ છીએ. કોને? તો કે ટ્રાન્સડ્યુસરને. ટ્રાન્સડ્યુસર શું કરે કે એ ફિઝિકલ ક્વોન્ટિટીને એઝ અ સિગ્નલમાં કન્વર્ટ કરે. ફિઝિકલ ક્વોન્ટિટી જે આપણે ઇનપુટમાં આપી છે એને એ સિગ્નલમાં કન્વર્ટ કરે. પછી આવશે ટ્રાન્સમીટર. તો કે ટ્રાન્સમીટર શું કરશે? એ સિગ્નલને રિસીવર સુધી પહોંચાડવાનું કામ. ટ્રાન્સમીટરનું કામ શું છે? તો કે સિગ્નલ જે આપ્યું છે એને રિસીવર સુધી પહોંચાડશે. કેના થ્રુ? તો કે આ ચેનલ જે ક્રિએટ કરેલી છે એના થ્રુ. પછી આવે રિસીવર. રિસીવર શું કરશે? જે સિગ્નલ એને મળ્યું એને રિસીવ કરી અને એન્ડ ડિવાઇસ જે કોઈ પણ હશે, એન્ડ ડિવાઇસ આપણે રાખ્યું હોય વસ્તુ માપવા માટે, એમાં એ આઉટપુટ તરીકે આપણે આપશે. તો આ ક્વેશ્ચન 4 થી 7 માર્કમાં પૂછાય. પહેલાં બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો કે તે કયા મેઇન એલિમેન્ટ્સ છે ટેલિમેટ્રી સિસ્ટમ્સના. પછી બ્લોક ડાયાગ્રામ. તો કે ફિઝિકલ વેરિયેબલ આવે છે, ટ્રાન્સડ્યુસર આવે છે, ટ્રાન્સમીટર આવે છે, એન્ડ ડિવાઇસ અને રિસીવર. અને પછી બધા એક એક બ્લોક ડિટેલમાં સમજાવવાનું કે ફિઝિકલ વેરિયેબલ છે તો એનું કામ શું છે, ટ્રાન્સડ્યુસર છે તો એનું કામ શું આવે છે, ટ્રાન્સમીટરનું વર્કિંગ શું છે, એવી રીતે. હવે આગળ જોઈએ કે ફંક્શન અને બ્લોક ડાયાગ્રામ. ફંક્શન ઓફ ઓલ ધી બ્લોક્સ. તેમાં પહેલું છે મેઝરન્ટ. ઇટ ઇઝ અ ક્વોન્ટિટી વિચ ઇઝ ટુ બી મેઝર્ડ. કોઈક જે ક્વોન્ટિટી માપવાની છે એને શું કહેવાય? મેઝરન્ટ. પછી પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ. તો એ શું કરશે? મેઝર વેરિયેબલ્સ છે એને સેન્સ કરી અને એને મેકેનિકલ સિગ્નલમાં કન્વર્ટ કરશે. પછી આવે છે ટેલિમેટ્રી ટ્રાન્સમીટર. તો એ શું કરશે? કન્વર્ટ ધી આઉટપુટ ઓફ પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ ટુ ઇલેક્ટ્રિકલ સિગ્નલ એન્ડ ટ્રાન્સમિટ ટુ ધી ચેનલ. ટ્રાન્સમીટરનું કામ શું છે? જે પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટને એને સેન્સ કરવાનું અને પછી એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરી અને ચેનલ થ્રુ એને ટ્રાન્સમિટ કરી દેવાનું. હવે ટેલિમેટ્રી ચેનલ શું છે? તો કે એક કેબલ હશે, ટેલિગ્રાફ ઓર ટેલિફોન ટાઈપનું એક ફિઝિકલ લિંક હશે કે જે ટ્રાન્સમિશન સિગ્નલને ટ્રાન્સમિટ કરવા માટે કામ આવશે. પછી આવે છે ટેલિમેટ્રી રિસીવર. તો કે એ સિગ્નલ છે ઇલેક્ટ્રિકલ ફોર્મેટમાં અને કોને રિસીવ થાય છે? તો કે રિસીવર મેં ઇન ધી પ્લેસ એટ અ રિમોટ લોકેશન. રિમોટ લોકેશન હોય એ પ્લેસ ઉપર. ધીસ સિગ્નલ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ અનસ્ટેબલ ફોર્મ બાય રિસીવર. આ સિગ્નલ અનયુઝેબલ ફોર્મમાં એને કન્વર્ટ કરી શકાય. નેક્સ્ટ લાસ્ટ આવે છે કે એન્ડ ડિવાઇસ. તો એન્ડ ડિવાઇસ શું કરશે? કે આઉટપુટ સિગ્નલને કાં તો ઇન્ડિકેટ કરશે અથવા રેકોર્ડ કરીને આપણે ઇન ટર્મ્સ ઓફ મેઝર્ડ વેરિયેબલમાં આપશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેલિમેટ્રી સિસ્ટમ. ટેલિમેટ્રી સિસ્ટમનું આખું ક્લાસિફિકેશન. તો ટેલિમેટ્રી સિસ્ટમ 2 મેનમાં ડિવાઈડ છે. પહેલું આવે છે તો કે લેન્ડલાઇન ટેલિમેટ્રી અને સેકન્ડ આવે છે રેડિયો ફ્રીક્વન્સી ટેલિમેટ્રી. પહેલું આવે છે લેન્ડલાઇન અને સેકન્ડ આવે છે રેડિયો ફ્રીક્વન્સી.
હવે લેન્ડલાઇન ટેલિમેટ્રીના પાછા 3 ટાઈપ્સ છે. પહેલું આવે છે ઇલેક્ટ્રિકલ, સેકન્ડ આવે છે ન્યુમેટ્રિક અને થર્ડ આવે છે હાઇડ્રોલિક ટેલિમેટ્રી. લેન્ડલાઇનના પાછા 3 પાર્ટ્સ, તો પહેલું છે ઇલેક્ટ્રિકલ, ન્યુમેટિક અને હાઇડ્રોલિક્સ. એવી જ રીતે રેડિયો ફ્રીક્વન્સી છે તો એનું ઇલેક્ટ્રોનિક્સ ટેલિમેટ્રી. પછી ઇલેક્ટ્રિકલ ટેલિમેટ્રી છે તો એના પાછા 2 પાર્ટ્સ આવે છે, તો કે વોલ્ટેજ ટેલિમેટ્રી અને કરંટ ટેલિમેટ્રી. હવે રેડિયો ફ્રીક્વન્સીમાં કયું આવ્યું? ઇલેક્ટ્રોનિક ટેલિમેટ્રી. ઇલેક્ટ્રોનિક ટેલિમેટ્રી પછી એનાલોગ ટેલિમેટ્રી અને ડિજિટલ ટેલિમેટ્રી. એનાલોગ ટેલિમેટ્રી પાછું 3 પાર્ટ્સમાં થયું: એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ફ્રીક્વન્સી મોડ્યુલેશન અને પલ્સ મોડ્યુલેશન. એનાલોગના પાછા 3 પાર્ટ્સ કયા કયા? તો કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ફ્રીક્વન્સી મોડ્યુલેશન અને ફેઝ મોડ્યુલેશન. એવી જ રીતે ડિજિટલ ટેલિમેટ્રી છે તો એ કેમ આવ્યું? પલ્સ મોડ્યુલેશનમાં. પલ્સ મોડ્યુલેશનના પાછા 2 ટાઈપ, તો કે એનાલોગ અને ડિજિટલ. તો આમાં શું છે કે ટેલિમેટ્રીના મેન 2 ટાઈપ્સ છે. પહેલું લેન્ડલાઇન અને સેકન્ડ રેડિયો ફ્રીક્વન્સી. લેન્ડલાઇનના પછી 3 ટાઈપ્સ, તો કે ઇલેક્ટ્રિકલ, ન્યુમેટ્રિક અને હાઇડ્રોલિક ટેલિમેટ્રી. ઇલેક્ટ્રિકલના 2, વોલ્ટેજ અને કરંટ. એવી જ રીતે રેડિયો ફ્રીક્વન્સીમાં કયું આવે? ઇલેક્ટ્રોનિક્સ ટેલિમેટ્રી. ઇલેક્ટ્રોનિક્સના પાછા 2 ટાઈપ્સ, એનાલોગ અને ડિજિટલ ટેલિમેટ્રી. એનાલોગના પણ 3 ટાઈપ્સ, એમ્પ્લિટ્યુડ, ફ્રીક્વન્સી અને ફેઝ મોડ્યુલેશન. એવી જ રીતે ડિજિટલ ટેલિમેટ્રીનું પલ્સ મોડ્યુલેશન અને પલ્સ મોડ્યુલેશનના 2 ટાઈપ્સ, એનાલોગ અને ડિજિટલ. હવે આપણે ડિટેલ્સમાં જોશું કે લેન્ડલાઇન અને રેડિયો ફ્રીક્વન્સી ટેલિમેટ્રી કોને કહેવાય. તો લેન્ડલાઇન મતલબ જે ફિઝિકલ લિંક એક ક્રિએટ કરતું હોય એ કયું આવે? લેન્ડલાઇન ટેલિમેટ્રી. લેન્ડલાઇન ટેલિમેટ્રીમાં શું હોય કે જે ચેનલ હોય ટ્રાન્સમીટર થ્રુ રિસીવર, એ કેનાથી થાય? તો કે એક ફિઝિકલ લિંક જનરેટ કરીને લેન્ડલાઇન ટેલિમેટ્રી યુઝ થાય છે. તો આ ટાઈપની સિસ્ટમ ખાલી શોર્ટ ડિસ્ટન્સ માટે જ યુઝ કરવાની હોય છે. આ ટાઈપની સિસ્ટમ ઓનલી શોર્ટ ડિસ્ટન્સ માટે યુઝ કરીએ છીએ. હવે છે રેડિયો ફ્રીક્વન્સી. તો રેડિયો ફ્રીક્વન્સી શું છે? તો કે એમાં કોઈ ફિઝિકલ લિંક નથી ટ્રાન્સમીટર અને રિસીવિંગ સ્ટેશન માટે. જેમ લેન્ડલાઇનમાં ફિઝિકલ લિંક આપણે રાખતા હતા, એવી રીતે રેડિયો ફ્રીક્વન્સીમાં કોઈ ફિઝિકલ લિંક નથી. જે લિંક હોય ટ્રાન્સમિશન અને રિસીવિંગ સ્ટેશન વચ્ચે, એ કોના થ્રુ થાય? તો કે એક રેડિયો લિંક જનરેટ કરવામાં આવે. એ રેડિયો લિંક થ્રુ રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમિશન અને રિસીવિંગ સ્ટેશન વચ્ચે એક રેડિયો લિંક રાખવામાં આવે છે. રેડિયો ફ્રીક્વન્સી ટેલિમેટ્રી 1 કિલોમીટરથી વધારે કોઈ ડિસ્ટન્સ હોય ત્યાં કામ આવે છે, અને દર સ્ટેશન પછી 30 to 60 કિલોમીટર પછી એક સ્ટેશન અથવા ટાવરની જરૂર પડે છે. રેડિયો ફ્રીક્વન્સીમાં શું હતું કે એક ફિઝિકલ લિંક રાખેલી હતી રિસીવિંગ ટ્રાન્સમિટિંગ સ્ટેશન અને રિસીવિંગ સ્ટેશન વચ્ચે. જ્યાં રેડિયો ફ્રીક્વન્સીમાં એ લિંક કોના થ્રુ આવશે? તો કે એક રેડિયો લિંક થ્રુ આપણે ટ્રાન્સમિશન કરશું સિગ્નલનું. હવે RF ટેલિમેટ્રી છે એ 1 કિલોમીટરથી વધારે એટલે લોંગ ડિસ્ટન્સ માટે યુઝ થાય છે, જ્યાં લેન્ડલાઇન ટેલિમેટ્રી શોર્ટ ડિસ્ટન્સ માટે યુઝ થાય છે. એવરી 30 થી 60 કિલોમીટર પછી કાં તો એક રિપીટર સ્ટેશન રાખવું પડે અથવા એક ટાવર રાખવું પડે છે રેડિયો ફ્રીક્વન્સી ટેલિમેટ્રી માટે. હવે આ ડાયાગ્રામ છે ન્યુમેટિક ટેલિમેટ્રીનું. ટેલિમેટ્રીનો બેઝિક બ્લોક ડાયાગ્રામ ખબર પડી કે એમાં શું હતું? પહેલાં કોઈ ફિઝિકલ ક્વોન્ટિટીને આપવાનું, પછી ફિઝિકલ ક્વોન્ટિટી આપણે ટ્રાન્સડ્યુસરને આપે, ટ્રાન્સડ્યુસર ટ્રાન્સમીટરને આપે, ટ્રાન્સમીટર રિસીવરને આપે. એવી રીતે આખો બ્લોક ડાયાગ્રામ હતો. એવી જ રીતે ન્યુમેટિકમાં શું છે? તો કે કમ્પ્રેસ એરનો યુઝ થાય છે. જે ફિઝિકલ ક્વોન્ટિટી હતી એના માટે કયું ફિઝિકલ ક્વોન્ટિટી યુઝ કરી? તો કે કમ્પ્રેસ્ડ એર. અહીંયા જે છે એર સપ્લાય 100 PSIG એપ્રોક્સ. કમ્પ્રેસ્ડ એર આપેલી છે કોને? તો કે ફિલ્ટર રેગ્યુલેટર. ફિલ્ટર રેગ્યુલેટરનું કામ શું છે? તો કે એ જે એર છે એને ક્લીન કરે. એરને ક્લીન કરી અને એ પછી કોને આપે? ટ્રાન્સમીટરને આપે. એ ટ્રાન્સમીટર શું કરશે? એ કમ્પ્રેસ્ડ એરને કોઈ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરી અને છેલ્લે રિસીવરમાં આપશે. રિસીવર કયું આવશે? તો કાં ઇન્ડિકેટ કરતું હશે, કાં કંટ્રોલ કરતું હશે અથવા રેકોર્ડ કરતું હોય. બ્લોક ડાયાગ્રામ જોયો. હવે આપણે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ કે ન્યુમેટિક ટેલિમેટ્રી
માં કમ્પ્રેસ્ડ એર યુઝ થાય છે કોમ્યુનિકેશન ઓફ ધી વેલ્યુ માટે. કોઈ કોમ્યુનિકેશન કરવા માટે એક લોકેશનથી બીજા લોકેશન માટે કમ્પ્રેસ્ડ એરનો યુઝ કર્યો છે. ઇટ કન્સિસ્ટ ઓફ અ સોર્સ ઓફ કમ્પ્રેસ્ડ એર ટ્રાન્સમીટર વિચ મોડ્યુલેટ ધી એર સપ્લાય આઉટપુટ ટ્યુબિંગ ઓર પાઇપિંગ ટુ કેરી મોડ્યુલેટેડ એર સિગ્નલ ટુ ધી રિસીવિંગ પોઈન્ટ. આમાં શું છે, એક કમ્પ્રેસ્ડ એર યુઝ કરી છે, ટ્રાન્સમીટર યુઝ કર્યું છે. ટ્રાન્સમીટર કઈ ટાઈપનું હોય કે જે એર સપ્લાયને મોડ્યુલેટ કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. હવે એર સપ્લાય છે એ મસ્ટ બી ક્લીન, ડ્રાય એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હોવું જોઈએ. એર જે યુઝ કર્યું એ કેવું હોવું જોઈએ, ક્લીન હોવું જોઈએ અને ડ્રાય હોવું જોઈએ એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર માટે. અને એ ક્યાં આપણે આપવાનું રહીએ તો કે કોનાથી મળશે તો કે રેગ્યુલેટર ફિલ્ટર થ્રુ આપણે મળશે ક્લીન અને ડ્રાય એર. પછી જે એરનું આઉટપુટ પ્રેશર છે એ ટ્રાન્સમીટરથી પ્રપોર્શનલ હશે જે ક્વોન્ટિટીને આપણે માપવું છે. આઉટપુટ ઓફ એર જે છે પ્રેશરમાં એ કોની પ્રપોર્શનલમાં હશે તો કે આપણે જે વેરિયેબલને માપવું છે એની ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં હશે. જો વેરિયેબલ ઇન્ક્રીઝ થાય તો ટ્રાન્સમીટરનું આઉટપુટ પણ લિનિયરલી ઇન્ક્રીઝ થશે. ન્યુમેટિક ટાઈપ ટ્રાન્સમિશન ડિવાઇસ આર જનરલી suitable ફોર ટ્રાન્સમિશન અપ ટુ મેક્સિમમ વેલ્યુ. કોઈ જગ્યાએ મેક્સિમમ વેલ્યુ પહોંચાડવી હોય તો કયું ટાઈપનું ટેલિમેટ્રી સિસ્ટમ યુઝ થાય તો કે ન્યુમેટિક ટાઈપ ટ્રાન્સમિશન. હવે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ન્યુમેટિક ટેલિમેટ્રી. એડવાન્ટેજમાં શું છે, સેફ અને એક્સપ્લોઝન પ્રૂફ, એટલે એમાં કોઈ બ્લાસ્ટ ન થાય. પછી ઇલેક્ટ્રિક પાવરને ફેલિયરને અફેક્ટ નથી કરતું. સેકન્ડ શું છે કે ઇલેક્ટ્રિક પાવરમાં કોઈ ફેલિયર થાય તો એને અફેક્ટ નથી કરતું. પછી એક્ચ્યુએટર અને કંટ્રોલ વાલ્વ એ ડાયરેક્ટલી આપણે ઓપરેટ કરી શકીએ, એમાં કોઈ રિપેરિંગનું વિધાઉટ એની રિક્વાયરિંગ એની કન્વર્ઝેશનના રિક્વાયરિંગ વગર આપણે એને ઓપરેટ કરી શકીએ. પછી લાસ્ટ છે કે ઇમ્પ્રૂવ ડાયનામિક રિસ્પોન્સ અને ફેસિલિટી. ડાયનામિક રિસ્પોન્સ આપણે ઇમ્પ્રૂવડ મળે છે અને કેલિબ્રેશન અને ચેકિંગની ફેસિલિટીઝ મળે છે. ડિસએડવાન્ટેજ તો કે રિસ્પોન્સ સ્લો છે અને સિસ્ટમ ઇઝ નોટ સુટેબલ ફોર લાર્જ ડિસ્ટન્સ. કોઈ મોટા ડિસ્ટન્સ માટે સિસ્ટમ યુઝ નથી થતી.